ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ખાબકેલા 7.5 ઇંચ ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ખાબકેલા 7.5 ઇંચ ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. સમગ્ર નગરમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ સુપ્રસિદ્ધ ધાણીખૂટ ધોધે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેનો આકાશી નજારો સામે આવ્યો છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં સોમવારે 7.5 ઇંચ વરસાદ વરસતા કરજણ, અમરાવણી અને ટોકરી નદીમાં ઘોડાપૂર આવતા ચારે તરફ જળબંબાકાર સર્જાયો હતો, જેના કારણે નેત્રંગના સ્થાનિય લોકોના જનજીવન પર અસર પહોંચી હતી. જ્યારે વાલિયાથી માંડવી સહિતના અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકો પણ અટવાયા હતા. નવા નીર આવતા નદીઓ નાળાઓ છલકાઈ ઉઠ્યા હતા, તો નેત્રંગનો સુપ્રસિદ્ધ ધાણીખૂટ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો. નવા નીરની આવક થતાં તેણે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, ત્યારે તેનો આકાશી નજારો સામે આવ્યો છે.